અરજ કરાવ શક્તિ જબે ગરજ મુજ પડી છે જગાડી એ અઠે માવજે રૂપ તું આવડા દેવી જાવ ડેરી દેવદાદી જાય બો પ્રદેશા દેશ में जे घमा अन दाखवा रक्षा करते जदेवी ए मनोरथ माहरा पूर्ण कर भूमावड़ी ए सदेवा में आस थान देशणों में चापरो थान देशणों में चापरो चाहरो मारो वसीलो तूज माता ए वीर कर सेवगा हवे तू भुजाली अरे तू तो विशाली जानती सर्ववाता आनंद अवसर हम घरे रूड़ा मंगल गीत गवाए तो शुभ कर सुख कर श्रेय कर कुल देवी सदाय भगवती ની અસીમ કૃપા એટલે आज हमारे भाई श्री योगेश दानजी ना चिरंजीवी ब्रिજરાજ ગારના બાબરીના પ્રસંગે અહીંયા મોડોદરને આંગણે જ્યારે મળવાનું થયું છે ભગવતીની અસીમ કૃપા હોય ત્યારે આવા અવસર આવતા હોય છે સગા વાલા મહેમાનોની હાજરી છે બધા સ્નેહના તાતણે બંધાઈ અને આ પરિવાર સાથેનો જૂનો નાતો મોડવદર અમે તો હગા છીએ એટલે અહીંયા બધાની ઉપસ્થિતિ છે આપ સૌને જય માતાજી વંદન પ્રણામ કંકણ બંધણ રણ જીતણ અને પુત્ર વધાયું સાવ આપણો દુહો છે ચારણ સાહિત્યનો કે આ અવસર છે એ હરખના હોય છે કંકણ બંધણ રણ જીતણ અને પુત્ર વધાયું સાવ ઇતિનો ટાણા હરખના પછી એમાં કોણ રંક અને કોણ રાવ અવસર આનંદનો હોય છે દીકરાના લગ્ન હોય તો બાપને જેટલો આનંદ હોય એટલો આનંદ પછી ક્યારે એના જીવનમાં આવે એ નક્કી નહીં સૌથી વધારે આનંદ હોય છે ત્રણ પ્રસંગો ગણાવ્યા કંકણ બંધણ રણ જીતણ યુદ્ધ જીતીને દીકરો આવતો હોય એ બાપનો જે હરખ હોય રાજભાઈ પછી વાત પૂરી હોય કંકણ બંધાણ રણ જીતણ અને પુત્ર વધાયું સાવ દીકરાની ઘેરે દીકરાનો જન્મ થાય એ પછી હરખનો જે અવસર હોય છે એનાથી હરખના અવસરો પછી આવતા તો માતાજીના આ એક કૃપાપાત્ર પરિવાર પહેલેથી જ કૃપાપાત્ર પરિવાર દુનાન ગામના તો અમારા સગા છે અમારા દુનાન ગામનો બાળ જ છે બ્રિજરાજદાન એટલે એના આ રૂડા પ્રસંગે યોગેશદાન અને બધા પરિવારે જ્યારે રૂડું આયોજન કર્યું છે ત્યારે અમે બધા કલાકારો સંબંધના તાતણે બંધાઈને આવ્યા છે ભાઈ શ્રી પ્રવીણભાઈ તો અહીંયા સગા જ છે અમારે હકાભા ગઢવી જો સફળ થવા માટે બે વસ્તુ એનાર જરૂરી છે બેમાંથી એક હોય તો માણસ સફળ થઈ શકે કાં તો પોતાના ક્ષેત્રમાં સૌથી શ્રેષ્ઠ હોય સફળ થઈ શકે જે ક્ષેત્રમાં હોય એમાં સૌથી શ્રેષ્ઠ હોય તો એ સફળ થાય અને કાં બધાથી અલગ હોય એ સફળ થાય હકાભા છે એ બધાથી અલગ છે કંઈક એનું કામ નોકો એ કંઈક નોકી મોજ લઈને આવ્યા અને હસાવતો જાય પાછી ગંભીર વાતો કરતા જાય હરેશદાન ગઢવી ચારણ સાહિત્યનો ઘેઘુર અવાજ છે અને સાંભળવાના છે એટલે થોડી સ્તુતિ કારણ કે એવું રૂડું આમ આયોજન છે આપણું પોતીકું આયોજન છે રૂડા સાજ છે અને આ બધી ટેરવાની રમત છે એટલે મને ગીત શિવભાઈ યાદ આવે ધીરા ધીરા રે વગાડ કા
હીરા રે વગાડને કાળ જામાં આવા ગે છે ટેરવા. મારા બાપુના પુસ્તકનું નામ જ ટેરવા છે. આંગળીના ટેરવા છે કેવી કરામત કરી જાય છે. રસતા ભીતું જે બોલ્યા ચાકળે ચંદરવે. બેનો દીકરીઓ જે ભરત ભરે છે ને ચાકળા ને ચંદરવા એ એના ટેરવાની કરાવે. રસતા ભીતું આમ ચાકળા ને ચંદરવા ચોડ્યા હોય તો એમ લાગે કે જાણે આ ચિત્રો છે એ આપણી સામે દાંત કાઢતા હોય. હવે તો એ બધું રહ્યું નહીં, પણ ગામડાઓમાં હજી એ ચાકળા અને ચંદરવા જે બેનું દીકરીઓના હાથેથી ભરેલા હોય કંઈક જુદા જ રૂડા લાગતા હોય છે. રસતા ભીતું જે બોલ્યા ચાકળે ચંદરવે. માંડ્યું છાંડ્યું માં મલકાય ટોડલે તો હુકે છે ટેરવા. જોજો જીવન જંજાળ ઘડીક મમતા ના ખોળલે. એ જીવન જંજાળ ઘડીક મમતા ને ખોળલે. જીવન જંજાળ ઘડીક મમતા ના ખોળલે. બાળક બનીને ઊંઘી જાય તો માથડા પંપાળે છે ટેરવા. બાળક માના ખોળામાં હોતું હોય અને માના આંગળીના ટેરવા જ્યારે એના માથા ઉપર ફરતા હોય છે ત્યારે એનાથી વધારે સુખી આ દુનિયામાં કોઈ હોતું નથી. સુઈ રહું દુનિયાથી થઈને બેખબર કે મારું શીશ ખોળામાં અને પાલવ મુખ પર, પછી ઘેન આંગળીઓ થકી સરતું રહે અને શૈશવ વાલમાં તરતું રહે. જીવન જંજાળ એક ઘડીક મમતા. બાળક બનીને ઊંઘી જાય તો માથડા પંપાળે છે ટેરવા. અને ડૂકી ગયા હોજ ભલે નદી જૂના વેણદા. રહીમ ખાનખાના પાસે એક માણસ છે, ઈ યાચવા માટે ગયો એટલે રહીમ ખાનખાના તો કંગાળ થઈ ગયેલા. કંગાળ એટલા માટે થઈ ગઈ દઈ દઈ દાન દાતાર ભયો ક્રસ દેહ રહ્યો ન રહ્યો કાંઈ, શરીર સિવાય કાંઈ રહેલું નહીં. એટલે રહીમ ખાનખાના પાસે જઈને ઉભો રહ્યો, પણ આણે એક દુહો કીધો. અબ રહીમન દર દર કર માધુ કરી ખાય. હવે તો હું ઈ સ્થિતિમાં આવી ગયો છું. રહીમન અબ દર દર ફિરે કર માધુ કરી ખાય. તો યારો યારી છોડ દો અબ વો રહીમ નાય. હું હવે એવો રહ્યો નથી. પણ ઓલ્યો એ બરાબર ઓળખતો તો એટલે એને કીધું બરાબર છે તમે જે કહો છો ઈ, પણ હું તમને ઓળખું છું. રહીમન દાતા દુબરો તોય જાચવા જોગ. રહીમન દાતા દુબરો તોય જાચવા જોગ. નદી ભલે સુખા પડે નદી સુખ જાવે, વહાં કુવા ખુદાવત લોગ. નદીને કાંઠે કુવો ખોદો થોડુંક પાણી નીકળે. ડૂકી ગયા હોજ ભલે નદી જૂના વેણદા. પણ અંતરના એ નીરવ ભરાજ જેવા વીરડા ગાળે છે ટેરવા. તો એવા ટેરવાથી ગળાયેલા વીરડાઓમાં જે આવતું પાણી છે. લોક સાહિત્ય શું છે? લોક સાહિત્ય તો આપણી સંસ્કારની મૂડી છે, આપણા સંસ્કારનું ભાથું છે. અને એવું ભાથું લઈને જ્યારે કલાકારો પોતપોતાની રીતે આવે ત્યારે હું મોડવદર આવ્યો છું. એટલે ભગવતીની થોડી સ્તુતિ કરી અને પછી મારે એક બે વાતો છે મને સમય મળ્યો છે એમાં કહેવાનું છે. ઘરનો ડાયરો છે તો માં ભગવતીના થોડા ગુણગાન ગાઈ લે. પણ તું સ્વર્ગથી ઉતરી અને અમારી દુનિયા ઉપર દેવ. પણ ગરવી માત ગંગે આરે તું તો ગાળ ગાળતી ઘોડલી. ગાગડિયાનો ધરો છે ઈશ્વરિયા ગામના પાદરમાં હિરણને કાંઠેથી ગાગડિયાનો ધરો આ ખોડિયારના જ્યાં બેહણા છે. ઈ ખોડિયારના એક આસને બેહી અને મારા બાપુએ દાદ બાપુએ 52 દુહા લખ્યા છે.
ખોડિયાર બાવની નામની પુસ્તિકા છે એનાથી થોડાક ઈ દુહા અને આ ખોડિયારની કરેલી વંદનાથી થોડીક યોગેશભાઈ શરૂ કરું કઈ ગુણ કથું હું ગાગડિયા ને મહે કરી જય મામડિયા ને કઢિયા ને વાસનારો જોઈએ છીએ તારા દર્શન કરીએ છીએ તું ક્યાં છો આ તો ભગવતીની સ્તુતિ છે ચારણ જ્યારે માની સ્તુતિ કરવા બેસે થોડું ચોખ્ખું કરજો ભલે ઇફેક્ટ ઓછી કરો પણ ચોખ્ખું રાખજો વાંધો ચરણોમાં ઝણકાર કરે તું નિર્મળ ગહેરા નાદ કરે દાતારી સુરવીરતા અને ભક્તિ ત્રણેયનું ભાથું છે એટલે માં ભગવતીની વંદના કરું થોડી વાર માટે ચારણ પરંપરા એમ કે હું તણત જબ તર સાનો નત તક પાળ બ્રહ્માંડ કાળ ભાળ હો કામ પૈસા સાંસાર સાણ માર તદ જાણ્યો થાળ 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 કાળ કાળ ના જંબે હું તણત જબ તર સાનો નત તક પાળ બ્રહ્માંડ કાળ ભાળ હો કામ પૈસા સાંસાર સાણ માર તદ જાણ્યો થાળ હું તણત જબ તર સાનો નત તક પાળ બ્રહ્માંડ કાળ ભાળ હો કામ પૈસા સાંસાર સાણ માર તદ
સ્તુતિ જે અમને આવડે છે એ અમે આમ રોજને માટે ગાયા કરીએ છીએ. માની ભગવતીની વંદના છે. સુરેશદાન અમે કાયમ ડાયરામાં એમ કહેતા હોઈએ છીએ ચારણનો દીકરો માની સ્તુતિ કરવા માંડે ચારણ સાહિત્યના છંદમાં, અને રાજપૂતનો દીકરો યુદ્ધના મેદાનમાં ઉતરે એટલે દેવતાઓને પછી જોવા ગોઠવાઈ જવું પડે છે, કારણ કે જે પરંપરા લઈને આવ્યા છે. એટલે ચારણ સાહિત્યમાં મહાત્મા ઈશ્વરદાસજી, કારણ કે આજે અમારે ભાણુભાના બાબરીનો પ્રસંગ છે આ, અને એમાં ભગવતીના આશીર્વાદ મળી જાય એટલા માટે આ શરૂઆતમાં થોડીક માતાજીની સ્તુતિ કરું છું, કારણ કે એ ઈસરાણીનો ભાણેજ છે. એટલે ઈશ્વરદાસજી મહાત્મા તુલસી એને મહાત્મા ઈશ્વરદાસજી દેવયાણ નામના ગ્રંથમાં મંગલાચરણમાં એમ કહે છે કે હે ચોક માયા, હે ભગવતી એક કરતા હરતા સે હિંગારી કાલી કાલ લઈ જન્મ મારી સતી સે ખરા સિદ્ધ સરનાવી કરતા હરતા સે હિંગારી કાલી કાલ લઈ જન્મ મારી સતી સે ખરા સિદ્ધ સરનાવી જગની કો વણતો દરદારી નોર ધોળ ધોળ કર ધવ ધવ ધવલા સુને જગ જતી કમલા ચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ હે વિકટા વિકટ ભુવનો વિમલા સુમકા શિવા જયા શ્રી અંબા પરિયા પરંપાર પરંબા પરિયા પરંપાર પરંબા સાસણ સાકાણી પ્રતિબંબા ગચકારા દી જય નવલંબા સંસ્કારિકા સંસ્કારિકા સર્વ સમયા ત્રિપુરા તારણ તારા તણિયા મોહમ સોહમ કઠિયા ભયા મોહમ સોહમ ભયા ભયા યજ્યા મિયા રંકા સે તારણા નમો મા કૃષ્ણા નીલા સિકો તેરના સુરી રગતા શ્વેતા રણા નમો મા કૃષ્ણા લીલા સિકો તેર ગા સુરી સુરી સુશીલા ગદ ભીલા દીર્ઘા લઘુ પ્રટા कवण जग सब खमम भू घनी पाप ले भू गणन धन लब टमन तदा खली फाल ताली बचे तन पाव सिंह कल जटे ए धम धम भू घनी धम धम भू घनी धम 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 भू घनी पावने वो गणन धन लब टमन तदा खली फाल ताली बचे तन पाव सिंह कल जटे चक चल हारे गल गले कमू तक मले करोड़ तेती सुखदो सूर्यांत आनंद अद्भुत रूप शक्ति निकल धन प्रेत दूत बालंति जम जग हैवार एक हैवार तमनु दहत ममो मजा यावम पंजंग दिय तड़े सिंह तमन कमल ओंकार कथो तड़े सिंह तमन कमल ओंकार कथो दर दर पंजेक सुभाग्य नवत शक्ति दा पड़े रूप शरीर के कवि दौड़ पान भी शर का है कमा तो पूरी મહેશ ડાડો એમ દો પખ ઉજળી. કારણ તો શિવના ફળિયાનું બાળક છે એટલે માની સ્તુતિ કરે અને દાદાની સ્તુતિ કરે. હું હમણાં ત્યારે યાદી કરતા હતા કે રાજસ્થાનમાં સૂર્યમલજી મિશન નામના એક કવિ થયા જેને વંશ ભાસ્કર નામનો ગ્રંથ લખ્યો
અને વીર સત્સઈ નામનો એક ગ્રંથ લખ્યો જેમાં સુરવીરોના 700 દુહા લખ્યા. એને 700 લખવા હતા પણ 250 300 દુહા માંડ લખાણા. એ વખતની પરિસ્થિતિ 1857ના વિપ્લવ વખતે એ કવિ પોતાની કવિતા દ્વારા વીરત્વને જાગૃત કરવા માટે નીકળેલા. પણ એણે ભગવાન શિવની એક વંદના કરી છે. ભગવાન શિવને યાદ કર્યા. ચારણ જ્યારે શિવને યાદ કરે, દાદાને યાદ કરે ત્યારે કાંઈક એની જમાવટ જુદી હોય. જય જય મહેશ શંકર જટાલ કંધર જલંધર ત્રિપુર કાલ ગંગા ગિરી જય જય ગિરીશ ગજ ગયેક બકા નટ જખિલ દીશ. જય જય મહેશ શંકર જટાલ કંધર જલંધર ત્રિપુર કાલ ગંગા ગિરી જય જય ગિરીશ ગજ ગયેક બકા નટ જખિલ દીશ. રચના પ્રલોક જય રચના પ્રલોક જય શંભુરુદ્ર શિવ જય અનાદિ કરુણા સમુદ્ર દુરિતા ડાયરો છે. પણ સમજવામાં અઘરા પડે કારણ કે એનો નાદ વૈભવ એ રીતે ગાવાનું એવી રીતે કે આમ જલ્દીથી સમજાય નહીં. હે છોકરાઓ જલ્દી લઈ લ્યો ભાઈ. હે જુવાની આવો હાલો. એનો નાદ વૈભવ એવો છે કે ઘડીકમાં એ સમજી શકાય નહીં. પણ આમ બધાને મજા બહુ આવે, આનંદ આવે, લહેર આવે. કોઈ પણ આમ છંદ ગાય એટલે આપણને ઘડીકવાર લહેર આવી જાય, માથું વળી જાય આપણું. એનો નાદ વૈભવ એવો છે કે સમજાય નહીં તોય મજા આવે. તો જેને સમજાતું નથી અને મજા આવે છે, તો જેને સમજાતું હશે એને કેટલી મજા આવતી હશે. જે એક એક અક્ષરનો અર્થ કરે છે, એક એક શબ્દનો અર્થ કરે છે. હવે સમજાય નહીં એને એના નાદ વૈભવમાં મજા હશે, સમજાય એને તો પછી વાત જ પૂરી. તો વિચાર એ કરીએ કે જેણે આ છંદોની રચના કરી હશે, એ કવિઓએ કેવી મજા લીધી હશે, એ કવિઓ કેવા રાજી થયા હશે. જય જય મહેશ શંકર જટાલ કંધર જલંધર ત્રિપુર કાલ ગંગા ગિરી જય જય ગિરીશ ગજ ગયેક બકા નટ જખિલ દીશ. ધરા ઉપર ગગા ધરા નરા કરા રૂપ ધરા કમરા નમરા ગંધ ભ્રમરા ગમીર સાતો ગારા કેમ કેમ ગારા કામ રાવી નાસ ગારા બારા બારા કે ખાના બથીરા ગમે. ધરા ઉપર ગગા ધરા નરા કરા રૂપ ધરા કમરા નમરા ગંધ ભ્રમરા ગમીર સાતો ગારા કેમ કેમ ગારા કામ રાવી નાસ ગારા બારા બારા કે ખાના બથીરા ગમે. ધરા ઉપર ગગા ધરા નરા હરા રૂપ ધરા કમરા નમરા ગંધ ભ્રમરા ગમીર સાતો ગારા કેમ કેમ ગારા કામ રાવી નાસ ગારા બારા બારા કે બારા 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 વિત ભરા બથીરા ગંભીર ગાતો સાગરના ભાગરના લેત નાગરના સુકાર સરા કાગરના ભાગરના દિન ભાગરના કથા કથા તો સાગરા ગતિ ચરિત્ર.
राज कहे